અમારા ગામનો ઉદ્ધાર કરો। આજે ચાણસદ ગામના મુસલમાન, હરિજન, ચારણથી માંડીને આદિવાસી સહિત બધા જ આગેવાનો પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપવા માટે આવ્યા હતા। સૌના મનમાં એક જ ભાવના હતી કે સ્વામીશ્રી સ્વયં ચાણસદ પધારે અને નવનિર્મિત મંદિરમાં આરતી ઉતારે। સૌ કોઈ સ્વામીશ્રીને ચાણસદમાં આવવા મનાવી રહ્યા હતા। છેલ્લે ગામના મુખી સ્વામીશ્રીને આજીજી કરતા કહે, હું તો દાદાઓના વખતથી ગામનો મુખી કહેવાઉં। હું આપને વિનંતી કરું છું કે આપ અમારા ગામમાં પધારો। આખી દુનિયામાં તમે વિચરણ કરો છો તો અમારા ગામનો શો વાંક? હું તો ત્યાં ઘણું રહ્યો છું, હવે ફરીથી ક્યાં જ આવવું? આપ નથી આવતા એટલે ગામમાં વારે વારે કાળ પડે છે। તમે અમારા જ ગામને ટાળો એ સારું ન કહેવાય। કાંઈ નહીં તો આરતી કરવા પધારો। અહીં બધું કરી દીધું છે, હવે ત્યાં આવવાની જરૂર નથી। અમારી વિનંતી છે કે આપ ખાસ પધારો, હેલિકોપ્ટરમાં આવો, પુષ્પવૃષ્ટિ કરો અને અમારા આખા ગામનો ઉદ્ધાર કરો। અમે તો રખડી ગયા છીએ। મહારાજ સ્વામી વિરાજ છે એટલે ગામનો ઉદ્ધાર થઈ જશે, અમારા આશીર્વાદ છે। આટલી લાંબી વાતચીત ચાલી પરંતુ સ્વામીશ્રીએ સહેજે પણ મચક ન આપી। જય સ્વામિનારાયણ।